જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય 3. ભગવાને કરેલો ગજેન્દ્ર અને જૂડનો ઉદ્ધાર. સુખદેવજી બોલ્યા, તે હાથીએ બુદ્ધિથી એવો નિશ્ચય કર્યો ને મનને હૃદયમાં સ્થિર કરી પોતે પૂર્વ જન્મમાં જે ઉત્તમ સ્ત્રોત શીખ્યો હતો તેના જપ દ્વારા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્ર બોલ્યું, જે ભગવાન સર્વ શરીરમાં કારણ તરીકે રહેલા સર્વના આદિ કારણ અને પરમ ઈશ્વર છે, જેમનાથી આ જગત જે ચૈતન્યમય છે તે ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. જેમને વિશે આ જગત રહેલું છે, જેનાથી આ જન્મે છે, જે જગતને રચે છે, પોતે આ જગત સ્વરૂપ છે અને કાર્ય તથા કારણથી પર છે, તે સ્વતઃ સિદ્ધ ભગવાનને હું શરણે જાઉં છું. જે સર્વના સાક્ષી અને અલુપ્ત દ્રષ્ટિવાળા હોય, પોતાના વિશે પોતાની માયાએ ઉત્પન્ન કરેલા કોઈ વેળા જણાતા અને કોઈ વેળા અદ્રશ્ય થતા આ જગતને પોતે દેખે છે, તે સ્વયં પ્રકાશ અને પ્રકાશક ચક્ષુ આદિ ઇન્દ્રિયોના પણ પ્રકાશક પરમાત્મા મારી રક્ષા કરો. સમગ્ર લોકો, લોકપાલો અને તેઓના સર્વ કારણો કાળના નિમિત્તથી જ્યારે નાશ પામ્યા હતા, ત્યારે ગહન અને ગંભીર એવો અંધકાર જ બધે હતો. તે અંધકારની પણ પેલી પાર જે વ્યાપક દેવ સર્વ તરફ પ્રકાશે છે, તે ભગવાન મારી રક્ષા કરો. જેમ જુદી જુદી આકૃતિથી ખેલતા નટના સ્વરૂપ મનુષ્યો જાણી શકતા નથી, તેમ જેમના પરમ સ્વરૂપને દેવો કે ઋષિઓ પણ જાણી શકતા નથી, તો ક્યુ પ્રાણી તે પરમ પદ પામવા કે વર્ણવવાને યોગ્ય છે. એવા દુર્ગમ ચરિત્રવાળા પરમેશ્વર મારી રક્ષા કરો. જેમના પતિ મંગળ પદના દર્શન કરવા ઈચ્છતા મુનિઓ અને શ્રેષ્ઠ સાધુ પુરુષો સર્વ સંગ છોડી સર્વના મિત્ર થઈ પ્રાણી માત્રમાં આત્મદ્રષ્ટિ કરીને વનમાં અસ્ખલિત બ્રહ્મચર્ય વગેરે વ્રતો આચરે છે, તે ભગવાન મારું શરણ થાવ. જેમને જન્મ કે કર્મ, નામ કે રૂપ અથવા ગુણ કે દોષ એ કંઈ નથી, છતાં સમય અનુસાર લોકોની ઉત્પત્તિ તથા નાશ માટે જે ભગવાન પોતાની માયાથી તે જન્મ, કર્મ, નામ, ગુણ, રૂપ, દોષ ધારણ કરે છે, તે ભગવાનને મારા નમસ્કાર હો. અનંત શક્તિવાળા પરમેશ્વર પર બ્રહ્મને હું નમસ્કાર કરું છું, અને રૂપ રહિત છતાં અનેક સ્વરૂપો ધારણ કરનારા અને આશ્ચર્યકારક કર્મ કરનારા તે પ્રભુને મારા નમસ્કાર છે. જે પરમાત્મા અન્ય પ્રકાશના અવિષય છે, કારણ કે તે સર્વના સાક્ષી, પ્રકાશક અને જીવોના નિયંતા છે, તેથી જ વાણી, મન અને ચિત્તથી પણ અત્યંત દૂર છે, તે પરમાત્માને મારા નમસ્કાર હો. જે ભગવાનને કેવળ શુદ્ધ સંન્યાસ વડે વિદ્વાન પુરુષ પામી શકે છે, મોક્ષના જે સ્વામી છે, મોક્ષાનંદની જે અનુભવ મૂર્તિ છે, તે ભગવાનને મારા નમસ્કાર હો. શાંત ઘોર મૂઢ બધે હોવા છતાં અપ્રકટ સત્વાદી ગુણોના ધર્મોને અનુસરનારા, કોઈ જાતના ભેદથી રહિત બધે સમાન ભાવે રહેલા અને કેવળ જ્ઞાન સ્વરૂપ આપને મારા નમસ્કાર હો. જીવ સ્વરૂપ સર્વના અધ્યક્ષ, સર્વના સાક્ષી, પૂર્વકાળથી જ રહેલા જીવોના મૂળ રૂપ અને સર્વની મૂળ પ્રકૃતિના પણ કારણ આપને મારા નમસ્કાર હો. સર્વ ઇન્દ્રિયો અને તેના વિષયોના દ્રષ્ટા, સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓને જણાવનારા, કેવળ મિથ્યા સ્વરૂપ અહંકારવાદી પ્રપંચે પ્રતિબિંબ જેમ બિંબને જણાવે છે, તેમ જેમને જણાવેલા છે અને સર્વ વિષયોમાં જે સત્ય રૂપે ભાસે છે, તે આપને મારા નમસ્કાર હો. આપ સર્વના મૂળ કારણ છો, આપનું કોઈ કારણ નથી, તથા કારણ હોવા છતાં પણ આપમાં વિકાર અથવા પરિણામ થતું નથી, એવા આપ એક અદ્ભુત કારણ છો. એવા આપને મારા વારંવાર નમસ્કાર હો. જે આપ પંચરાત્રાદિ સર્વ શાસ્ત્રો તથા વેદોના એક મહાન સમુદ્રરૂપ મોક્ષ સ્વરૂપ અને ઉત્તમ પુરુષોના આશ્રયરૂપ છે, તે આપને મારા નમસ્કાર હો. જે આપ સત્વાદી ગુણોરૂપી અરણીના લાકડામાં ગુપ્ત રહેલા જ્ઞાનાગ્નિ રૂપ છો, ગુણોના કાર્યરૂપ આ જગતમાં જે આપનું મન બાહ્ય વૃત્તિવાળું છે,
અને આત્મતત્વની ભાવનાથી શાસ્ત્રીય વિધિ નિષેધોના તજનારા જ્ઞાની પુરુષોમાં જે આપ પોતાની મેળે પ્રકાશો છો તે આપને નમસ્કાર કરું છું. મારા જેવા શરણે આવેલા પશુના અવિદ્યારૂપી પાસને તોડી નાખનારા, સદાકાળ મુક્ત, અત્યંત દયાળુ અને સર્વ પર દયા કરવામાં આળસ વિનાના આપને મારા નમસ્કાર હો. આપ અત્યંત યાર્મી રૂપ પોતાના અંશથી સર્વ પ્રાણીઓના હૃદયમાં પ્રતીતિ થાઓ છો, સર્વ પ્રાણીઓને નિયમમાં રાખવા સમર્થ છો અને સર્વના મનમાં રહ્યા છો છતાં જણાતા નથી, તેને આ મારા નમસ્કાર હો. શરીર, પુત્ર, સંબંધી વર્ગ, ઘર, ધન તથા બીજા મનુષ્યોમાં આસક્ત રહેનારાઓને આપ દુર્લભ છો, કારણ કે આપ ગુણોના સંગથી રહિત છો અને તેથી જ દેહાદિમાં આસક્તિ ન રાખનારા પુરુષો આપનું ચિંતન કરે છે. તે જ્ઞાન સ્વરૂપ અને અચિંત્ય એવા અનંત ગુણોથી પૂર્ણ આપ ઈશ્વરને મારા નમસ્કાર હો. ધર્મ, કામ, અર્થ તથા મોક્ષની ઈચ્છાવાળા પુરુષો જેમનું ભજન કરવા ઈચ્છિત ગતિ પામે છે, એટલું જ નહીં પણ તે ભજન કરનારા પુરુષો જે કામનાઓ ઈચ્છતા નથી તેવી સર્વ પ્રકારની કામનાઓ તથા સુદૃઢ દેહ પણ જે તમને આપે છે, તે અતિ દયાળુ ભગવાન મારો છુટકારો કરો. આપને શરણે આવેલા એકાંતિક ભક્તો આપના અતિ અદ્ભુત અને પરમ મંગળ ચરિત્ર ગાતા આનંદ સમુદ્રમાં મગ્ન રહે છે અને તેથી જ બીજો કોઈ પદાર્થ તેઓ ઈચ્છતા નથી. જે પરમેશ્વર અવિનાશી બ્રહ્મ, સર્વથી પર એવા બ્રહ્માદિ દેવોના પણ નિયંતા, અવ્યક્ત આધ્યાત્મિક ભક્તિયોગથી જાણવા યોગ્ય સૂક્ષ્મ પરમાણુની પેઠે ઇન્દ્રિયોના અવિષય અત્યંત દૂર હોય તેવા અનંત અને સર્વના આદ્ય છે, તે પરિપૂર્ણ પરમેશ્વરની હું સ્તુતિ કરું છું. બ્રહ્માદિ દેવો, સર્વ વેદો અને સ્થાવર જંગમ સર્વ લોકો નામ તથા રૂપના ભેદથી જેમના અતિ અલ્પ અંશ વડે રચાયા છે, તે ભગવાન જય પામો. જેમ અગ્નિમાંથી વારંવાર જ્વાળાઓ અને સૂર્યમાંથી કિરણો નીકળે છે અને પાછા તેમાં જ લય પામે છે, તેમ એ સ્વયં પ્રકાશ પરમાત્માથી ગુણોના પ્રવાહરૂપ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો તથા શરીરોની સૃષ્ટિઓ વારંવાર ઉત્પન્ન થાય છે અને પછી તેમાં લય પામે છે. જે ભગવાન દેવ, અસુર, મનુષ્ય કે પશુ પક્ષી નથી, સ્ત્રી, પુરુષ, નપુંસક કે કોઈ પ્રાણી નથી, તેમજ જે ગુણ, કર્મ, સ્થૂળ કાર્ય કે સૂક્ષ્મ કારણ નથી, કારણ કે જે સર્વ વસ્તુનો નિષેધ કરતા બાકી રહે છે અને માયાથી સર્વ સ્વરૂપ છે, તે ભગવાન જય પામો. હું જીવવા ઈચ્છતો નથી, કારણ કે અંદર બહાર કેવળ અજ્ઞાનથી જ ભરેલી આ હાથીની જાતિથી મારે શું કામ છે? હું તો આત્મપ્રકાશના આવરણ રૂપ અજ્ઞાનથી છૂટવા જ ઈચ્છું છું કે જે છુટકારાનો કાળ વડે કદી નાશ નથી. તેથી હું તે પરબ્રહ્મ પરમાત્માને શરણે જાઉં છું, જેમાં વિશ્વરહિત હોવા છતાં પણ વિશ્વના રચનારા અને વિશ્વરૂપ અને વિશ્વના અંતરાત્મા રૂપે વિશ્વરૂપ સામગ્રી વડે ક્રીડા પણ કરતા રહે છે. તે પરમ પદરૂપ અજન્મા બ્રહ્મને પ્રણામ કરું છું. યોગીઓ યોગ દ્વારા કર્મોની વાસના અને કર્મોના ફળને ભસ્મ કરીને પોતાના યોગ શુદ્ધ હૃદયમાં જે યોગેશ્વર ભગવાનનો સાક્ષાત્કાર કરે છે, તે પ્રભુને હું નમસ્કાર કરું છું. સત્વ, રજસ અને તમસ રૂપ જેમની ત્રણ શક્તિનો રાગ, દ્વેષાદિ વેગ અસહ્ય છે, સમગ્ર ઇન્દ્રિયોને શબ્દાદિ વિષ રૂપ જે જણાય છે, શરણે આવેલાઓનું જે રક્ષણ કરે છે, જેમની શક્તિ અપાર છે, તેમજ દુષ્ટ ઇન્દ્રિયોવાળાને જેમનો માર્ગ ચડતો નથી, તે આપને મારા વારંવાર નમસ્કાર હો. જેમની માયા શક્તિથી થતી અહં બુદ્ધિને લીધે ઢંકાયેલા પોતાના આત્મારૂપ જે ભગવાનને લોકો જાણતા નથી અને જેમનું મહાત્મય ઓળખવું મુશ્કેલ છે, તે ભગવાનને શરણે હું ગયો છું. શ્રી સુખદેવજી બોલ્યા, એમ કોઈ સ્વરૂપ ભેદ વિના જ પરમ તત્વની જેણે સ્તુતિ કરી હતી, એવા તે ગજેન્દ્રની પાસે જુદા જુદા સ્વરૂપોમાં અભિમાનવાળા બ્રહ્માદિ દેવો જ્યારે ન આવ્યા, ત્યારે સમગ્ર સ્વરૂપ હોવાથી સર્વ દેવમય મૂર્તિવાળા શ્રી હરિ ત્યાં પ્રગટ થયા.
જગતના વાસરૂપ શ્રી હરિ તે ગજેન્દ્રને એવો દુઃખી જાણી તેણે કરેલી સ્તુતિ સાંભળી વેદમય ગરુડ ઉપર બેસી હાથમાં ચક્ર લઈ સ્તુતિ કરતા દેવોની સાથે જ્યાં તે ગજેન્દ્ર હતો ત્યાં તુરત આવ્યા. એટલે સરોવરમાં મહાબળવાન જોડથી પકડાઈ દુઃખી થયેલા તે ગજેન્દ્ર આકાશમાં ગરુડ ઉપર બેઠેલા જોઈ ચક્રધારી શ્રી હરિને સૂંઢમાં કમળ લઈને સૂંઢ ઊંચી કરી ઘણી મુશ્કેલીએ આવી વાણી કરી. હે નારાયણ, હે સર્વના ગુરુ, હે ભગવાન, આપને હું નમસ્કાર કરું છું. અજન્મા શ્રી હરિ તે ગજેન્દ્રને દુઃખી જોઈ દયાને લીધે એકદમ ગરુડ ઉપરથી નીચે ઉતર્યા અને પેલા જોડ સાથે ગજેન્દ્રને સરોવરમાંથી બહાર ખેંચી કાઢી સુદર્શન ચક્રથી જોડનું મુખ ચીરી નાખી દેવોના દેખતા ગજેન્દ્રને તેનાથી છોડાવ્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય 3 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.